જો તો બે રિક્ષાઓ પડી છે એમને પડી છે મારે આજ તો કે હાંકવા વહી જાઉં બપોર પછી હાંકવા જાઉં તારે ચાલ બીજી રિક્ષા ચાવી મૂકતા જાયજો ઘરે ચાવી ને રિક્ષા ન હાંકવી ને કેમ કે કડી જાય કેમ રિક્ષા વાળી ખાતે રિક્ષા અહીંયા હું તો હાંકું તારે કેટલી હાંકવાની જરૂર છે કે તો હું બપોર પછી નવરી જોઈ આ નવરી ઘરનું કામ કરીને મમ્મીને કામમાં હાથ ઓલો કરાય થોડોક આ ઈ કઈ નહીં મારે રખડવું છે બીજું કઈ હાંકવાની વાત નથી રખડવું તેમાં હાવ એ રખડું નો કેવાય એને ધંધો કર્યો કેવાય પણ મારે નથી ધંધો કરવો હું આ ધંધો કરું છું ને બરાબર ના મારે રિક્ષા પડી છે ઈ કે રખે હાંકવા માંડું છે આ શરમ નથી મારે હાર કરાવો હે ને એટલે મારે મેં તો હાર કરાવ્યો રિક્ષા કરાવ્યો હાઈકી હાર આવી જાય તારો હા તો કેમ નો આવે નો આવે હું કમાવ નો આવે કાઈ નથી કમાવાનું આપણે કાઈ નહીં ચાવી લાવો હાલો મારે કઈ બીજી લોક નથી કરવું ચાવી લાવો રિક્ષા ચાવી નહીં મળે ચાવી લાવો એ રિક્ષા અડવાની નથી આ રિક્ષા એક કઈ નથી અડવાની કોઈને તો હું હાંકવા ન દઈ દઉં વાતું કરસ લે પણ એમને પડી છે તો હાંકવા દો ને નથી હાંકવાની કોઈને અડવા જ નથી દેવાની રિક્ષા હા તો હું મમ્મીને કહું નો છે ને હાંકવા દો ગમે નથી મમ્મીને ખબર જ છે કે હાંકવાની જ નથી રિક્ષા હા આને જો રિક્ષા હાંકવી કાંઈ રિક્ષા ન થાકવી બાયડું રિક્ષા વાંકતે આવે છે ભાઈ એમાં શું અત્યારે તું બધાય છો એવો કાંઈ ન બોલી શકતો શું બધાય હાકે હે ગાડીઓ ફોર વ્હીલર ને બધું હાકે એ તને એવા વાહનના શોખ છે ને ઈ જણ કામ કરે કોઈ બાયું કરે તો એમાં બાયું ને ઘરના હોય આ એમે જિંદગી બધી ઘરના જ કરવી હી ને મમ્મી તમે એની હારે જોતી જાવ બપોર પછી હું જોતી જાઉં જાઉં કાંઈ નહીં. ઈ કેમ રોજ 1000 આપે તો હું 500 નો આપું ઘરમાં તો ઈ તો 1000 આપે જણ છે જણ તો કમાવા જાય રાતે 12 વાગે આવે તો હાલે કઈ બાયું 12 વાગે આવે ઈ 1:30 વાગે રાતે આવે તું 1:30 વાગે આવે તો હાલશે તો એમાં રોડે ધંધો કરવા હું કઈ વાંધો એવો ધંધો કરવાનો ઘરે બેઠા કરો ગમે ઈ સીવવાનું કર પાર્લર ખોલી નાખ મને એવું પાર્લર બાલર કોઈના મોઢા ચૂથવાન વાળ ચૂથમાં ન ગમે તારે રખડવું જ છે બરોબર રખડવું જ ગમે છે. તને તમારે બીજું કાંઈ વિચાર જ ગમતું નથી. નેગેટિવ છે નકરું તારે રખડવું હે ને. એ અમારા વિચાર કરવું જ નથી કાંઈ આપણા ઘરે કારણ કે અમારે આબરૂ જેવી છે આબરૂ વિના ના તો એમાં કઈ આબરૂ ન હોય છે લે એમ નો કે છોકરાને બહુ રિક્ષા હાકે કઈ નહીં કેતા હોય એ તો હાકે છે એમાં શું થઈ ગયું તો લે હાકે છે રિક્ષા હાંકવાની હોય ઘરનું કામ ઘણી કરો. બાયું હકાલે છે આઈસર હકાલે છે આ તો રિક્ષા છે નાની એવી ભલે ને રિક્ષા હે નાનું હાલ જ બેટા મૂકજે તો મૂકજે આવ કાલ તો બહુ છે હા કાંઈ જીવ નથી જરાય ઘરે કઈ કામ જ નથી કરતી બપોર કેડે કઈ કામ ન કરે કોઈ દી નથી બપોર સુધી જ આપણને એમ થાય તો તમે છાની રાખવા આવો હો રોવે હે તો લે તમને ખબર હોય છે આને કઈ કેતો જ નથી લઈ આવ્યો છો તો તે જ ના પાડી હતી ભાઈ આ નથી ગુડવી કીધું તો કે ના ના મમ્મી ભણેલી સરસ છે રૂપાળી છે રૂપનું કટકો જોઈ ગયો તો તેદી હા તે જ બહુ ગમતી હતી અને મને તો પેલા નહોતી જ ગમતી મને ખબર હતી કે આ રખડવ જેવી જ છે તમને આમ થાય હે ને માં દીકરો બે હવે એક થઈ ગયા છો કેમ કે હવે આ પેલા બહુ મારું હતું, રિક્ષા આંકી છે આ રિક્ષા આંકવા દેવાની છે તારે કાંઈ નથી હાંકવાની લે બપોર કર્યા રાખે રિક્ષા હવે લગન થઈ ગયા ને છોકરા થઈ ગયા એટલે હવે કઈ માનતા નથી નકર તો હું એમ કહું ને દીપક આમ એટલે દીપક એમ ઈ તો દીપક ને લઈને એમ કહું દીપક રાત છે તો એમ કે હા દીકુ રાત છે હા તે અને લઈને હવે તો રખડતી જ એટલે આય થાય ભેગો નતો રવા દીધો ઘડીક લઈ જઈ રાજકોટ ને ઘડીક લઈ જઈ આમ ને ઓલ મીંદડી કેમ લબાસા ફેરવે ફેરવા કર્યો છે એટલે લે એમ ન કરે એક અડી જાય હવે કઈ કેતો જ નથી લે રિક્ષા આંકવી છે ડોહી રિક્ષા આંકવા દેવી છે કાંઈ નો હલાવવાનું હોય રિક્ષા બિક્ષા આ રિક્ષા નામે નો લે મારે તો હાર કરાવો હે તાર થઈ જાહે આગળ થઈ જાય શાંતિ રાખે. હકાલવા દ્યો જો ઓ હકાલવા દ્યો મારી છોકરી મારું ઉપરાણું લે છે છોકરી આવી જ છે માં જેવી જ તે માં છે એવી છોકરી છે હતાથી હકાલવા દ્યો આમ જો ને માં કાળી જેવું રૂપ કરીને ઊભી રહી જાય છે એનું રૂપ તો જોવો તમે હા લે રિક્ષામાં ધંધો કરવા જાવું છે એને જવાનું હોય ધંધો કરવા કેમ ન કરું કોણ કરે કેમ ન કરું પપ્પા કરે કોણ કરે તો નોકરી કરું તો સારું લાગે તો બપોર પછી નવરી હોય તો આપા તો નોકરી કરસ ને એટલું બહુ છે નોકરી કરવા દે છે ઈ બહુ છે બરોબર નકર નોકરીમાંથી નહીં રહીશ ના. ઘરે રહીશ યાદ રાખજો એટલે તમે એમ કે નોકરી નહીં કરવાની જ નહીં કરવાની એમ નહીં કરવાનું
તમારું હવે વધતું જાય છે. હવે હવે હું વધતું જાય. નાનું હાવેણી લઈ આવીએ આપણે. તું મને હમણાં કીધું ને સર્વિસ નથી કરી. કેમ માનતા નથી? માં દીકરી બે વહી જાય. ત્યાં ડેલા મૂકી દો એટલે કઈક વસ્તુ પડી જાય. વેલામાં જ મૂકી દે, શાંતિ રાખ. એમ ઘરમાં ભલે ને ડેલા મૂકે એટલે ચાવી અંદર જ મૂકશે લઈને ભાગી જાવ. એ રિક્ષા સાયલેન્સર તૂટી ગયું છે શું એટલું બધો અવાજ આવે? સાયલેન્સર તૂટી ગયું. હા તો એ હમી કરાવવી જોઈશે કે કાલ નવરો થાને તો હમી કરાવવા મૂકી આવે. એ રિક્ષા મોટી છે, હારો ફેરો આવે ને તો એમાં કરી આવે. તો બે રિક્ષા હાલે તમને કઈ વાંધો છે? વાંધાની વાત નથી, રિક્ષા જાણે જ આંકે બટા બાયું નો આંકે. અને તારું તો કામકાજ એવું છે તને જીમ આમ બટા કરવી ને એમ તું શકતી જાસ. ક્યાંય ચગતા જવાનું ન હોય તો એને ચગતા જાય કેવાય કમાવું ને બીજું કમાને હું તને કહું છું સિલાઈ મશીન લઈ દે વાલ ઘરે બેઠી કપડા સી. મારે એવું કઈ સીવા બીવાન મને એવું મગજમાં ઈ નથી સીવું, ઓલું પાર્લર નું કહું છું ઈ નથી કરવું, રખડવું છે ઉભા રોડે જઈને. અને રખડો ઈ મને ગમતું નથી જરાય, બરોબર? એ કઈ રખડા ન કહેવાય. તઈ પૈસા કમાવા જાય ને રખડા ન કહેવાય. હવે તું રિક્ષા લઈને જાય હારી લાગે. છોકરો તો ઠીક છે રિક્ષા લઈને જાય સારો લાગે. શું પણ એની વાત જ ખોટી છે. એમાં તમતાર કઈ આપણે કરવાની જરૂર નથી. એને કઈ આંકવા બાકવા નથી. ખાલી અત્યારે ભલે એમ બોલે. આ પણ કઈ બાયું રિક્ષા આંકે બટા? હાલો તમે છોકરા હમણાં આંકે. બહુ બગડી ગયા હા, હો. ભલે, મારે ભલે. વયે જાવું છે. અરે ભાઈ જા. વયે જ જાવું છે, એક જ આપ્યું છે, વયે જ જાવું છે. લે બોલ હું વહી જાવ તો તો તારું કામ ઊંધું છે તો પછી શું કરે? તને આજે પગે લાગે કે મારી માં હાથે કે પગે રોકાય એમ જતા કે? પહેલા તો તને એમ અત્યારે. કે લે હવે વહી જ જા જાવું બગડી છે. ગયા છે તમે ભેગા આવ્યા ને રેવા તે આ તો ભેગા જ રહે ને, બહુ છોકરાને ત્યાં તતડાવ્યો ને જ્યાં ત્યાં રખડાવ્યો. ગાંધીનગર સુધી ત્યાં ચોટલી કઢાવા કાઢ્યો તો એ જે નથી ધરાણી. અહીં ધંધો કરે હસલ મજાનો. આ જો 12 મહિને એક ધારો ધંધો કરે. એક જૂની રિક્ષા હતી નવી લઈ આવી ને એક ઠાર ધંધો કરવા દેવાય જણને કે ધંધો કરવા દેતી નથી ને ફેરાઈ કરસ બધી. હું કઈ ના નથી પાડતી ધંધો ન કરો. આ તો એ કરે છે ને ધંધો, તો તારે ક્યાં રિક્ષા આપવાની જરૂર છે? આ તો હું બપોર પાછું નવરી હું ઘરે બેહું. પણ નવરી છો જ બીજું કર. નવરી હોય તો અહીંયા ગામમાં ઓલો શેરની પાણીપુરીની રેકડી કરી જા. હા ગાંઠિયા ભજીયા કરો તો અસલ હાલે. હાલ ભજીયા બધું કરે. તમે આમાં કમાવ ને એનાથી ડબલ કમાવો. તો કઈ ને તું તારે આમ તો કહું તો તારે કા રિક્ષા આપવી છે એમાં ડબલ કમાવ પણ જેમાં જેનો રસ હોય ને ઈ માણસ કરી શકે. એ આ તો રખડવું છે, રિક્ષા હોય ને એટલે રાંધવા જાવું છે ના જાવું છે. મને રાંધવામાં રસ નથી એટલે મને ઈ મગજમાં નો બેહે. મને આ રિક્ષા હકાલું ની મજા આવે. આ તો વેલી મોડ ઘરે આવે એટલે એને એમ થાય કે મને કોઈ પૂછે નહીં, હું રખડું મારી રીતે. આ મમ્મી ના તો વિચાર જ વિચાર તો મારા હાચા જ હોય. તારે રખડવાનો ધંધો, તને એવો જ ધંધો ઉકલે. તને વાહન છીએ કઈ મગજમાં બેસ, મમ્મી ઓલું વાહન હાકું, મમ્મી આ વાહન હાકું. ઓલો કોપીઓ હતો કોપીઓ લઈને આમ ધોળા ધોળ કરતી હતી. ગામના ગાંઠના મને કહે કે તમે વહુ કઈ કઈ નથી એકતા, તમારા ઘરે જ વહુ છે, એક બીજા શું વહુ નહીં હોય. તમારા સંસ્કાર જોઈને અમારી વહુ શીખે કે જો ફલાણા વહુ રિક્ષા હાકે, ફલાણા વહુ વાહન હાકે. ક્યાં રિક્ષા ને ચાવી મૂકી? એ નથી કહેવાનું. ચાવી દેતો જ નહીં. એ બધું હંતાડી જ મૂકી જો દીધું. તમારે કોઈનું માનવાની નથી. તમે બે મારું માનતા નથી, હું તમારે બેન માનવાની નથી. મારે કરવું એમ કરું. તમે નકટા થઈ ગયા હો ને હું નકટી જ થઈ જવાની. એમ થોડું. આવશું મમ્મી. એ હા ધ્યાન હાલો રાખજે હું બેટા. જાઉં છું. મમ્મી આ બાયડી નથી દેખાતી. લે ધ્યાન રાખજે બેટા. વાહન નતા જો હું આંધળા થઈ નાખે છે. આપણું વાહન નાનું છે. કેવા થઈ ગયા છે આ તો, હાવ બગડીને બે હાલ થઈ ગયા છે. નીસના પેટના બધાય. લે તઈ કે બાપા આગળ મંગાવ દે. હમણાં તો માનું ઉપરાણું રહેતી હતી બાબત તે ધૂમ તનાન કરતી. હું તો મમ્મી મારો છે માં દીકરો બાય બાય કરી નકર તો પણ બાય બાય નથી કરતી. માં આજે એક નકટી બેઠી આયા. હા મારીને ઈ બહુ ગુંડી થઈ ભલે ગઈ. તમે બધા બપોર હુતા હોય ને તો હું તો વહી જઈશ રિક્ષા. એ ચાવી માર દીપલો હારે લઈને ગયો. હવે શું લઈને જઈશ? કે હારે લઈને હા એક ઝાપટ ભેગી પાડી દઈશ. એને શું છે છોકરીને માથે કઈ ખારી થતી નહીં. એ છોકરું કહેવાય, ભગવાનનું રૂપ છે. મારી લે. દેહે પડદેરાની. મારી લે નહીં, તું મારા છોકરાને મારી લે. તારું જોઈને શીખે. હમણાં હાવણી લાવીને કહેતી હતી એમ થાય કે મરાય. મમ્મી પપ્પાને મારે છે તો આપણે મમ્મીને મારો.
જેવું જોવે ને એવું છોકરા શીખે. વાહે પડી ગયા છે બધાય મારી તો. વાહે કોઈ નથી પડી ગયું. તારા ધંધા જાકુમ ના. ક્યાંય ઝાકુમના નથી. મને પાર્લરનું સીવણ ને મને એવું ન ગમે. હું પહેલેથી બહાર જ રહીશું એટલે મને બહારના કામ જ ગમે. મને એવા ઘરનું રાંધવું, હંજવારીને, પોતાનું વાસણ ઈ મારાથી મને ઉકલતું જ નથી. તને એવું ન જ ઉકલે. તને ઉભા રોડે રખડવું જ ગમે છે. વાહન લઈને જાવ એટલે ખબર છે ઘરે પછી ભલે બેન પણ જલસા કરીને હાલી આવું ને એમ કહી દઉં મમ્મી હું ફેરો લઈને ગઈ મારા 1 વાગી ગયો. હા તે પૈસા દેવા ન પડે ઘરે. ત્યાં રખડું તમારે પૈસા વપરાય આવે નહીં. એ પૈસા તો કઈ કેમ કે હું તો બેઠી હતી આ છેલ્લો ફેરો લાગ્યો. અહીંયા કઈ તાર વાયા કોઈ જોવા આવે છે તું તેમ જ કે એવી છો. હું તો મમ્મી બેઠી હતી. તમારા દીકરા 2 દી દે ને 3 દી દે ને તો એને કેમ નથી કેતા કે બટા તું રખડતો હોઈશ, બેઠો હોઈશ, ફોન જોતો હોઈશ ત્યાં બેઠો બેઠો. ના એ કઈ ફોન થોડો જોતો હોય બિચારો. તો ઈ હારો. બપોરે આવે તો વઈ જાય. આપણે હુઈ જાય 5 વાગે ઉઠવી છે. ઈ તો તડકાનો ધંધો કરે છે. તમારે જલસા કરવા છે બપોર હું હુઈ જાઉં બપોર પછી સાંજનું રાંધવું સીંધવું ન પડે ને એટલે રિક્ષા લઈને બેહી રહીશ રોડે જઈ. લે તમને ભોગાતું નથી. આમ તો તું રિક્ષા તો ઘણા પેસેન્જર આવે હો. બે જાય ઓલા વાંઢા ઢૂંઢા રખડતા હોય ને એવા કે ચાલો હાલો. આ તો ડ્રાઈવર નથી બાઈ છે આમાં મજા આવશે. હા ભલે ને આવતે તમને કઈ વાંધો. ઈ બાને ધંધો થાય ને. ઈ બાને ધંધો એવો મારે નથી કરાવવો. ધંધો મારે આબરૂ છે. એમાં આબરૂ વિનાના ધંધા મારે નથી કરવા. તેને કઈ ખાઈ ન જાય બેહે તો. ખાઈ ન જાય. બધાય ન હરખા હોય બાપા અતારે. ધંધો છે ઈ કરો ને. તમે ભલે ને કે હું તો છે ને કરવાની છું ને રિક્ષા હાંકવાની છું. તમે જેમ માં દીકરો નકટા થઈ ગયા હો ને ત્યાં નથી કરવા દેવું મારે કરવું છે નહીં કરવું છે. એ તું તાર બાપના ઘર વઈ જા. બાપરા કે અહીંયા જઈને રિક્ષા હાંકજે મારા ઘરે નહીં. તમારે થાય કરી બરોબર. તાર બાપના ઘરે વઈ જાય બેસ અહીંયા જ રહીશ. હા અને રિક્ષા હાંકવી છે. રિક્ષા નથી હાંકવા દે મારે. હાંકી સર વઈ જાય અહીંયા જઈને તું તાર ભવાડા કરજે એટલે તાર બાપાને ખબર પડે કે આ મારી છોડી અમારી આબરૂ બહુ વધારી. આબરૂ જેવો સાંટો નથી રવા દેતી. લે પેલા કે મારે નોકરી કરવી જ છે મારે નોકરી કરવી જ છે. હું મને મેં કજિયાને મો કારા ભલે નોકરી કરતી હોય નોકરી કરવા દીધી હવે કે છે હું તમારે રિક્ષા હાંકવી. બપોર પછી હું નવરી હોય મારે રિક્ષા નવરી ઘરનું કરો ને ઘરમાં ઘણું કામ છે. તમે તો હો પછી કેટલા અહીંયા ઘરમાં બધા સમોસા કરીને રેકડી કાઢો હાલો બધું હું ઘરમાં બનાવી દઈશ. કઈ ન સમોસા રેકડી અસલ હાલે. મને એવા રાંધવાનું કામ જ ન ગમે. હા રાંધવાનું કામ ન ગમે તો રખડવાનું કામ ગમે ને. રખડવાનું કઈ નહીં. હા તો રખડવાનું નહીં તે શું. આ તે રિક્ષામાં હું સમોસા વેચી આવીશ ભરી દેજો. રિક્ષા લઈને જવું જરૂરી નથી સમોસા વેચવા. હા પણ એવું કઈ ન હોય. સમોસા રેકડી કાઢ. રેકડી નથી કાઢવી. રિક્ષામાં તમે દ્યો એટલે અરે મારે રિક્ષા આંકવા દેવી નથી. હું ફેરો કરી આવું. ફેરો ગામમાં ફરતી આવું. હા એ ફરવા હાટે જ છે બધું. ગામમાં શેરી ગલ્યો કિસ્મ ફરવા રિક્ષા લઈને કોઈ જાય. કેમ રિક્ષામાં સાયકલ લઈને જા પેટીમાં. માણા નથી ધંધો કરતા. આપણે સાયકલ લઈને જાય એ પડી જો ઘરમાં 2-3 સાયકલ અહીં પેટી રાખીને જા સમોસા વેચવા. લેકે કોઈ ન જાય. રિક્ષા પડી હે દેતા નથી. શેરી કરવું હાલો સમોસા વાળી આવી હાલો સમોસા વાળી આવી. રિક્ષા પડી હે દેવી નથી. શું એટલે કોઈ બાયું આવે કે ન આવે ઓલા વાંઢા ઢૂંઢે ધોડે હાલો સમોસા વાળી આવી. સમોસા એક લીસી ભલે ને આવે વાંઢાય. હા ખાઈ ને મજા કરે ને. મજા કરે. મારે એવો ધંધો નથી કરવા દેવો. તાર ધંધો કરવો હોય ને તો ઘરમાં કરો નકર તમ તાર બેહો. મારે તમારે બેન માનવું નથી. તમને એમ કે તમે મને દબાવવાનું દબાઈ જાવ. તું તો કાંઈ દબાય એવી નથી. તું તો એકલી બધાને આટો ફરી જાય ગામને આટો ફરી લે અમારા મા દીકરાને શું આવે. હા બસ તે પછી લે ધંધો કરવાનો છે નથી કરતી નથી કરવાનો ધંધાની વાતો કરે. તાર ધંધો કરવાની દાન જ છે. તાર ધંધો કરવાની દાન જ છે. મારે હાર કરાવો છે. મારે વરોમાં તો હાર કરાવી લઈશ. હા એ હાર કરાવી દઈશું અમે. તમે શું કરાવી દેહો કરાવી દીધું હતું એ ઉતાર લીધું. એ તો જરૂર પડે તો ઉતારવું પડે. હા કઈ નહીં મારે હાર કરાવો. હાર કરાવવો હશે તો એવા રિક્ષા કે હાર થોડા થઈ જાય. તે રિક્ષા કે કેમ હાર ન થાય. રિક્ષા કે તમારે ઘર હાલે છે તો હું રિક્ષા આખું મારે હાર ન કરી શકું. બાયુને આંકવાની રિક્ષા આખવી જ છે. તમે ભલે ને બે મા દીકરો ગમે માથા કોઈટ કરો કરી હું લઈશું. હા તો એ જ આવડ્યું કરી શું લઈશો. લાવ્યો ને તે જ ના પાડી હતી એટલે આને નથી લાવવી મારે આને નથી લાવવી. તમને ના પાડી કે નથી પરણવા જાવું બટા આને. તમને ખબર હતી કે આ છે માથાની અહીં મારો કઈ હાલશે નહીં એટલે ના પાડો ને તમને તમારે નીચે રહે ને એવી જ ગમે. નીચે રહેવાનું કઈ ન હોય. બાયું કામ કરવાનું જ હોય. એમાં નીચે રહેવાની ક્યાં વાત જ આવે છે નીચે રહ્યો નીચે કઈ નહીં ન રહ્યો તો તમને ગમતી શું કામ નહોતી કઈ કારણ તો હોય ને. આ જીભ ના જાસા. હા મૂંગા રહીને તમે કયો એમ કર્યા રાખી તો હાર્યું. મને ખબર હતી બાપા ઈ આખો એનો જીબડો એવડો મોટો છે. છોકરો તમારે હે તમારે આવડો હે એ નથી દેખાતો. હા
મારે એકને જ છે. હું તાર ગોળ કહું છું મારે રિક્ષા આંકવા જાવ મોઢા બંધ રાખતા હોય તો અસલ આપણે હાવવાનું પડે. હા, પણ એમ મેં તમારે આયરો જીબડો આંકવો છે. હા હમણાં ગઢ પણ આવશે, હેઠું બે જવાય હવે. પણ તો બધાને આવશે, વારા પછી વારો, મેં પછી ગારો, મને આવશે, કાલ હવે તને આવશે, તું કઈ જુવાન ને ભલે જુવાન મારે આવે, હું મારું કરી લઈશ. હા મારો છોકરો છે અસલ મજાનો, રોટલા દે એવો. તમારા છોકરાને તો આજ સીધો દોર કરી નાખું ઘરે આવે. તો સીધો દો આ ઈ આવડ્યું ભવાડા કરતા છોકરાને દબાઈ દીધો. તમને કઈ કહેવાનું નહીં તો હું ભૂંડી. હા. તમને બેન માં દીકરાને પૂછું તો તમને બેન હારી લાગે. અમે ક્યાં કેવી પૂજી હા. આમ પૂજવાનું તને કહેતા નથી બરોબર. મારે કઈ તમારે ભેજા મારી કરવી નથી ને હું આંકવાની છું ને આંકવાની જ છું. તારે તાર બાપા ઘીરે વહી જજે, નિયા જઈને આંકજે. અમાર ઘીરે તાજે નથી આંકવા દે. હા, કરી હું લેહો. કરી હું લેશું એટલે એ છોકરો મોરો ને સોટા હોત પડી જાય એમ વેણ વરે ને શું કરી લેશો. પડ્યો હા. પાડી દઉં એને. હા તો એ જ કર્યું, એના છોટા પાડી દીધા બિચારાના, એટલે દબાઈ દીધો. હા, નવું હવે હતું તે છોકરાને એમ થતું કે મને આવું બીબું નહીં મળે, તે વાયા વાયા દોડ્યો, વાયા વાયા દોડ્યો, જ્યાં જઈ અહીંયા રાજકોટ ગઈ ને આમ ગઈ ને આમ ગઈ, સુરત સુધી ઠેઠ લઈને વહી ગઈ મારા છોકરાને. અને હવે કહે છે કે હું આમ કરી નાખું, તો આ તે હાવ દબાઈ દીધો. આ ફેરી હવે તો આટલું બોલે છે, નકર કાંઈ મીંઢી નો બોલે જ નહીં. આ બોલતી હોય ને ઓલો સાંભળતો હોય. તઈ મને જ એમ થયું કે આ મારું ધામણ ન હોય, નકર આવા છોકરા ન હોય. મારું તો તમારે ધાવણ જ નહીં હોય. હા. તમારે હો દર્જા સાચી વાત છે. તમારે ધાવણ જ નથી. તો જ એવો થાય ને, નકર તો શીની બાઈ બોલીએ કે સામે શું ન થવું જોઈએ. મારે તો એક જ ગણતરી, છોકરા નમાજિયા થઈ જાય ને એટલે મને એમ જ થાય કે હું આમને મેં ધવરાવ્યા જ નહીં હોય. નકર આવા હોય બાયું શું બોલે, જડબું ફરી જવું જોઈએ. એકદાન બોલે નહીં, મારા હાહાનું હાલે ઘરમાં. તો તમે બોલો તોય તમને એમ નથી થતું. તો તાર હારો કામ તમારું કરે, કેમ ઘરમાં હાલે છે? તાર હારો કામ કરે છે કોઈ દી? કામ કાંઈ કર્યું? નથી કરતું. જવાબદારી લીધી છે કઈ? કામ કર. બધું એમે કર્યું છે એટલે નકર હારો કાંઈ હારીનો નથી. તો મારા હારાનું ના નથી તમારો ઇતિહાસ સાંભળવો. તું ક્યાં સાંભળ, તારે તારું ધાર્યું કરવું છે, મારે કરવું નથી. તમારે બરોબર. તમારું ધાર્યું કરવું છે. હા. તમારે ધાર્યું મારું થાય તો જ ધાર્યું તમને કરવું. ગમે, તમને ગમતું જ નથી. મારે ધાર્યું કઈ નહીં, એમ તો આ કામ ઘરનું કરવી, તને કામ કરતા છે ને ઘા વાગે છે ઘરના. નથી જ કરવું ઘરનું મારે. અમે આખો દી કામ કરવીશ. સવારે ઉઠીને તો આ માથા બાથા ઓરીને હું જ ન કરીએ, સાંજે આવીને બપોર સુઈ જાય. હવે સાંજે ઘડીક એક ઓલો રંધાવામાં હાથ જરાક બટાવે છે, તે નથી બટાવો એટલે કે છે કે હવે રિક્ષા આંકવીશ. તને હું નથી ઓળખતી હાથે ખરેખર. હાથ પગ હાલે છે ને મંડો કામ હા, કરે. તું આટલી બાર છો ને એટલી તું ભોમાં છો, બાટકી છો, પણ એટલી ને એટલી ભોમાં ગરી જેલી છો, કઈ ઓછી તો છો નહીં. બાટકી કેતા ને કોઈ દિવસ હા, આ તો બાટકી જ છો. બહાર નીકળીને ઈથી જાજી જમીનમાં ગરી જઈશો. લે ક્યાં શું જમીનમાં ખોદો જી. હા, પણ ઈ આ દેખાવની વધી નથી, આમ જમીનમાં જ ગરતી જઈ, મગજમાં રાખીને જમીનમાં જ ગરતી જઈ, એટલે આવડી રહીશો. મારે ખંભાઈ નથી પોગતી. હવે મારે તમારે છે ને મારા દીકરા ઉપર કેસ કરવો પડશે કે બાટકીન ફાટકીન કરે છે મને, અને બેયને હે ને જેલ ભેગી ના કરી દે. હા હા કરતા. આ તો મોટા છો ને એમ થાય કે ભલે ને બે ગાય સાંભળી લઈ, બાકી હું કોઈને સાંભળું એમ છું. તું શું મને મારો ના તું કરસ? માં હું ન મારું તમને. હા, તું કે ને કાયદો મારે તમને. કાયદો મારે બરોબર. નાયરો કાયદો. હું એવા હાથ ન ઉપાડ, મને ખબર છે. ઈ ભવાડો કરવાનો બાકી રહી ગયો છે ને, તે હારું કામ આ તો કરે. બાટકાન બાટકાન આપણને એટલું કર હારું. તને એમ કે છે બહુ હારા માવતરની દીકરી આવી હતી ને, તે હાહુ ને છોકરાને બેન જેલમાં ઘલાઈ દીધા. તું હા, ઈ તે કરો કર, એવું તો તું ઈ કરો. કર, તું ઈ જ કર. તું બીજું સારું કામ નહીં કરી ગઈ. હા. તારે સારું કામ થાય એમ જ નથી, તારે કઈ સારું કામ થાય એમ જ નથી. તમે બહુ અત્યારે મારા દીકરાએ બહુ સારા કામ કર્યા છે આખો જન્મ. બધાને ખબર છે આખા ગામની. લે રિક્ષા આખવી ગમતી હાંકવાની જ છું, કોઈનું નથી માનવાની.